આગળ વધી બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોર બેફામ બન્યા છે। પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓની જાસૂસીનો મામલો સામે આવ્યો। ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસી કરતું વોટ્સએપ ગ્રુપ પકડાયું છે। કેટલીક ઓડિયો ક્લિપ્સમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી અપાતી હોવાના પુરાવા પણ છે। વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે। અગાઉ 3 દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે ફરિયાદો થઈ હતી। અતુલ ત્રિવેદી મારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી અતુલ, ચોક્કસ એક આ સરકારી અધિકારીઓની જે ગાડીઓ હોય અને સરકારી વિભાગની ગાડીઓ હોય તેનું એક જાસૂસી કરતું એક વોટ્સઅપ ગ્રુપ છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। સાથે સાથે તેના ઓડિયો પણ વાયરલ થયા છે। જે પ્રકારે અહીંયા ખાણ ખનીજ વિભાગની જે સરકારી ગાડી હતી તેના પર જીપીએસ પકડાયું હતું ને ત્યારબાદ ફરી એકવાર આ વોટ્સઅપ ગ્રુપ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ હોય અથવા આરટીઓની કોઈ પણ ગાડીઓ નીકળતી હોય તો જે આ વ્યક્તિઓ છે તેઓ રેકી કરીને એકબીજાને સૂચના આપતા હતા તેવું તમામ ઓડિયોમાં ઉલ્લેખ છે। અને આના પરથી સ્પષ્ટ લાગે છે કે આ સરકારી અધિકારીની ગાડીઓની રેકી કરતા હોય તેવું એક આ ગ્રુપ વાયરલ થયું છે। અત્યારે તો જે પ્રકારે આ પોલીસના ધ્યાને ગ્રુપ આવ્યું છે, હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું। બિલકુલ અતુલ, અને આ ગ્રુપ કેટલા લોકો જોડાયેલા હતા, કઈ રીતે આ સંપૂર્ણ જાસૂસી થતી હતી તે આગામી સમયમાં વધુ વિગતો સામે આવશે।